સુરત શહેરમાં પોલીસનું અભિયાન શુદ્ધિ સફળ રહ્યું છે। શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અભિયાન એસઓજીને સોંપવામાં આવ્યું હતું, જેમાં ભેળસેળ કરનાર અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ અભિયાન દરમિયાન એસઓજી આશરે 3800 કિલો શંકાસ્પદ પનીર અને 9000 કિલો શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે। જપ્ત કરાયેલા પનીરની કિંમત અંદાજે 9 લાખ રૂપિયા છે, જ્યારે ઘીનું મૂલ્ય આશરે 67 લાખ રૂપિયા જેટલું છે। તો આ કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। હવે પનીર વેચનાર રેસ્ટોરન્ટ અને દુકાનદારોને ફરજિયાત રીતે બોર્ડ મૂકવું પડશે કે તેઓ કયા પ્રકારનું પનીર વાપરે છે। ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એસઓજીએ 2025 અને 26માં ટોટલ 3800 કિલોગ્રામ 9 લાખનું પનીર, 9000 કિલોગ્રામ શંકાસ્પદ ઘી, 67 લાખનું આ પકડતા ગુજરાત સરકારના ધ્યાને આવતા કે આવી શંકાસ્પદ પનીર ખૂબ મોટા પ્રમાણમાં વેચાઈ રહ્યું છે, તો ગુજરાત સરકારે ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી 4/4/2006ના રોજ એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે અને આ અખબાર યાદીમાં એવું જણાવવામાં આવેલું છે કે જે કોઈ રેસ્ટોરન્ટ હોય તો સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય એણે પનીર બાબતે મોટા અક્ષરે બોર્ડ મારવાનું રહેશે કે જે વાનગી બનાવેલી છે એ એનાલોગસ પનીર એટલે કે પામ ઓઇલના પનીરની બનેલી છે કે પછી શુદ્ધ દૂધના પનીરની બનેલી છે। આ બોર્ડ ફરજિયાત છે। લોકો આમાં અવેર થાય અને લોકો પ્રશ્ન પૂછે કે આ બોર્ડ લગાવેલું છે કે કેમ, એ જોવે અને જો ન લગાડેલું હોય અને તો એમની પાસે છેતરપિંડી થતી હોય તો અમને જાણ કરે। જો કોઈ પણ આવી છેતરપિંડી કરશે તો BNS 274, 275, 318(4) તેમજ ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ 2006ની 23, 24, 26, 27, 50, 51, 53 અને 59 મુજબ ગુનો જે છે દાખલ કરવામાં આવે છે ને એકથી વધુ જો ગુનાઓ કોઈ એક જ વ્યક્તિ ઉપર દાખલ થશે તો એની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે। અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। મોડાસાના ગણેશપુરા કંપાસ